એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ અને આજે તારીખ છે 7/3/2026 અને આજે વેલાલમાં માતાજીનો પાઠ ઉત્સવ છે કાલે. સો આજે વરઘોડો ને એવું બધું છે તો અમારા લોકોને જવાનું છે ત્યાં. અને મેં અહીંયા મૂકી છે મહેંદી 5 ટીપકા જે પહેલાંના જમાનામાં લોકો મૂકતા હતા એવા 5 ટીપકા કરે છે. મસ્ત એવો કલર આવે છે અને અત્યારે જવાનું છે જમીને નેહાનસિંહને એમને રેડી કરવા માટે કેમ કે એ છોકરીઓને ઝવેરા અને કળશને એવું લેવાનું છે. સો એટલા માટે અમે પણ ત્યાં જવાના છે બટ થોડી વાર માટે 1 થી 4નો વરઘોડો ને એવું છે અને કાલે માતાજીના હવન ને એવું બધું છે. સો કાલે તો કદાચ પોસિબલ હશે તો જ જઈશું કેમ કે કાલે અમારે જવાનું છે બીજી જગ્યાએ, બહુ જોરદાર જગ્યાએ જવાનું છે. એ તો તમને કાલના બ્લોગમાં જ ખબર પડશે કે કાલે તો ક્યાં જઈશું. કાલે એટલો સ્પેશિયલ ડે છે બધા માટે. તો કંઈ નહીં, ચલો અમારા ઘરમાં 1% વધી જવાનું છે. એ કોણ આવવાનું છે કોણ નહીં એ બધું તમને ગઈકાલના વ્લોગમાં એટલે કે રવિવાર વ્લોગ બનાવીશ. એટલે સોમવાર કાં તો મંગળવારે તમને જોવા મળશે. સો બન્યા રહેજો, કોઈ નહીં. જમી કરીને જાઉં ત્યાં નિહાનસિંહ એમના જોડે, પછી તમને ત્યાં જઈને મળાવ. તો બન્યા રહેજો, સ્ટે ટ્યુન. હાય મમ્મી, જય શ્રી કૃષ્ણ. હાય, જય શ્રી કૃષ્ણ. આજે તો આપણે વેલાલમાં વરઘોડો છે. આજે તો જવાનું. યસ, જો કે મારી તબિયત બહુ વીક પડી ગઈ હતી સવારમાં જ. અચાનક જ કંઈક થઈ ગયું હતું મને તો. નહીં? જઈશું 2 વાગે. યસ, સાડી પહેરવાની હતી પણ હવે ડ્રેસ પહેરવાનું છે. ડ્રેસ પહેરી લેવાનું. યસ, ગરમી કે સાડી બહુ ખતરનાક ગરમી છે બહાર તો. પબ્લિક વધારે હોય. અને કાલે 1% વધવાનું છે આપણા ઘરે, નહીં? પાછું કાલે જવાનું. યસ, કાલે ક્યાં જવાનું છે તો બધા માટે સરપ્રાઈઝ જ રાખીએ છીએ. જવાનું ચાલુ જ રહેશે આપણે. યસ, બરાબર. કાલ તો બધા ભેગા થઈશું એટલે પાછું બહુ જ એન્જોય કરવાની છે. બસ એના માટે ભેગા થઈએ છીએ તો મંગળવાર કાં તો બુધવારે બ્લોગ મૂકીશ એટલે ખબર પડશે બધાને. બોલો બીજું કંઈ? કંઈ નહીં, હવે જમી લઈશું પછી નિહાન્સન એમને રેડી કરીશું પછી આપણે રેડી થઈશું. ટાઈમ લાગે ને. 2-3 કલાક તો થઈ જાય કેમ કે અત્યારે 12 તો વાગી ગયા છે. એ લોકોને 1 વાગે જવાનું છે એટલે હું જમીને દઈશ પછી આપણે રેડી થઈશું. એવું તો થાય ને તો જમ્યા તૈયાર કરું તું પછી હું રેડી થઈશ. પછી તું રેડી થવું એટલે વાર લાગે. યસ, ટાઈમ લાગે ને એમાં. પછી ગામમાં જઈએ 10 મિનિટ એ થાય. નીતા માસીને ઘરે જઈશું. આ તો મમ્મીના બેન મળશે. એમને ગયા હમણાં ક્યારે ગયા હતા? મૂવીના શૂટિંગમાં ગયા હતા પણ એમને વ્લોગમાં નહોતા લીધા કેમ કે હું જતી રહી હતી એટલે. અને એના આવા જતા રહેતા એટલે એ નાવા જતા રહેતા ને અમે મૂવી ચાલુ થયું કે નહીં એ જોવા જતા રહેતા એટલે રહી ગયું. આજે કહી દીધું 2-2:30 વાગે આવજો. યસ, આજે એમને વહેલા કહી દીધું કે વહેલા આવી જજો. વહેલા કે આવી જશે. એટલે આજે વરઘોડો ને એવું છે સો ત્યાં જઈશું. કેમનું છે કેમનું નહીં એ જોઈશું. જો મારે તાકાત હશે તો આપણે એક આંટો ફરીશું માતાજીના નામથી, નહીં? કંઈ નહીં, તો જમી લઈએ હવે પહેલા. ચલો. નિહાન્સી, અત્યારે નિહાન્સીના ઝવેરા લેવાનું છે હે ને? યસ, એટલે મસ્ત મસ્ત રેડી થઈ છે અત્યારે. અને ફોરલ જો મેકઅપ આર્ટિસ્ટ. શું કેવું છે તારે? આપણે પણ જઈશું નહીં? જઈશું. અને આ તો મને પણ રેડી કરવા વાળી ફોરલ છે. અને આ જો તું શું કરે ચાલી ફુગ્ગાના? બોલ. કેમ હોળી રમવાની છે? એમને બતાવો બધાની મહેંદી. હેડો મહેંદી બતાય. સારી છે. અહીંયા નિહાન્સીની મહેંદી જુઓ. મહેંદી જોઈને તો લાગતું હશે અહીંયા હાથી દોર્યો છે, અહીંયા ઘોડો દોરી દીધો છે, ઘોડાનો કૂતરો થઈ ગયો છે. પાછળ બી કર્યું છે. સો કંઈ નહીં, ચલો અત્યારે એને રેડી કરી દઈએ પહેલા. બસ નિહાન્સી રેડી થઈ ગઈ હતી બટ મારે થોડું કામ આવી ગયું હતું તો હું રેડી કરતાં જ મૂકીને જતી રહી હતી. અને અત્યારે હું થઈ ગઈ છું રેડી. આજે બહાર બહુ જ તડકો છે અને મારી તબિયત થોડી વીક પડી ગઈ છે. સો કંઈ નહીં, ચલો જઈએ. અત્યારે મેહુલ કાકાને લોકોના સાથે જવાનું છે ગાડીમાં, પછી આવતા અમે મારી રીતે આવી જઈશું. તો કંઈ નહીં, જઈએ. લેટ્સ ગો. મમ્મી તમે તો મસ્ત રેડી થઈ ગયા છો. યસ જઈએ કેમ કે અત્યારે 1:58 તો થઈ ગયું છે એટલે 2 વાગવા આવ્યા છે. બહાર તો એટલો બધો તડકો છે ને કે વાત જ ના પૂછો. કંઈ નહીં, જઈએ હવે. અત્યારે મેં કરી દીધા છે કપડાં ચેન્જ કેમ કે શું થયું કહું, અમારે મતલબ મેં કુર્તી પહેરી હતી, બાકી ફોરલ અને હાસા ખાકી દુપટ્ટાવાળું પહેર્યું હતું, મમ્મીએ પણ દુપટ્ટાવાળું પહેર્યું હતું. તો પછી મને એવું થાય કે બધા દુપટ્ટાવાળું પહેરે તો હું કેમ દુપટ્ટાવાળું ના પહેરું. મમ્મી આશા કાકીને બધા પહોંચી ગયા છે, મેહુલ કાકા મૂકીને આવ્યા. હવે હું ને ફોરલ બંને એક્ટિવા લઈને જઈશું. સો કંઈ નહીં, પહોંચીએ ત્યાં. જુઓ ઓ મેડમ,
તમે કુર્તી પહેરીને આવ્યા છો ને પછી કપડાં બદલવા જવું પડે છે. યસ, થેન્ક યુ. અને આજે મેહુલ કાકાનો બર્થડે પણ છે. સો કઈ નહીં, ચલો જઈએ. સો ગાઈઝ, અમે લોકો નીકળી રહ્યા છે વરઘોડામાં જવા માટે. અને બહુ ખતરનાક તડકો છે. શું કેવું છે ફોરલ? નહીં, બહુ જ ગરમી છે અને ત્યાં ઓલરેડી બધી પબ્લિક આવી ગઈ છે અને બહુ જ ભીડ થઈ ગઈ છે ત્યાં. સો કઈ નહીં, ચલો ત્યાં પહેલા પહોંચીએ અને પછી બધા સાથે મળાવ. હાય નેહાંશી, કેવી મજા આવી ઊંટ ઉપર બેસવાની? પણ બહુ ગરમી લાગે છે ને? હાય પંતી, હાય સ્વેલી. બધાની છે ને આઈસ્ક્રીમ ચાલુ છે. તમે લોકોએ બહુ આઈસ્ક્રીમ ખાધી અત્યારે. હાય નીતા માસી, મજામાં? આ મમ્મીના બેન છે જેમની વાત કરતી હતી. અત્યારે બધા આઈસ્ક્રીમ ખાઈને બેઠા છે અને બહુ જ તડકો છે. અને હવે લાસ્ટ છે પતવા આવ્યું છે વરઘોડો. સો કરી ચલો. તો ગાઈઝ, હું ઘરે આવી ગઈ છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે 4 અને ત્યાં બહુ જ તડકો હતો અને બહુ જ બોડી પેઇન એવું થતું હતું. તો હું આવી ગઈ છું ઘરે અને મમ્મીને લોકો ત્યાં જ છે. હજી બ્રહ્માણી માતાના ત્યાંનો વરઘોડો અને મંદિરે દર્શન કરવાનું જવાનું હતું. તો મમ્મીને ગયા છે અને હું ને ફરલ આવી ગયા હતા ઘરે. સો કંઈ નહીં, ચલો આગળ શું કરીશ બધું તમારી સાથે શેર કરીશ.
તો બન્યા રહેજો, સ્ટે ટ્યુન. તો અહીંયા સરસ મજાના ટેસ્ટી ચણાચૂર રેડી થઈ ગયા છે. હવે ખાઈ લઈએ કેમ કે બહુ જ ભૂખ લાગી છે અને જોડે લઈ લઈએ છે કેળા વેફર ને એવું. સો લેટ્સ ગો. તો ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને આજે જમવામાં બનાવ્યો તો પુલાવ. જમી કરીને થઈ ગઈ છું ફ્રી અને આજે છે ને બ્લોગ શૂટ ના કર્યો પુલાવનો કેમ કે થોડી તબિયત છે ને હજી વીક પડી ગઈ હતી. સો એટલા માટે. તો બસ ગાઈસ આજના બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.